વિચારો, એક એવો ખૂંખાર બહારવટીયો જેણે પોતાની જ આંખોમાં લાલ મરચાંનો ભૂક્કો નાખી દીધો. સાંભળીને જ રૂંવાણા ઊભા થઈ જાય ને. આજે આપણે 19મી સદીના સૌરાષ્ટ્રની એક એવી જોરદાર થ્રિલર જેવી કથા જોવાના છીએ જે માત્ર ઇતિહાસ નથી પણ શૌર્ય અને આત્મસંયમની એક અદ્ભુત યાત્રા છે. આ કથા છે જોગીદાસ ખુમાણની, જેને આખી દુનિયા બળવાખોર માનતી હતી, પણ ભગવાન સ્વામિનારાયણે એમનામાં કંઈક અલગ જ જોયું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આ રોમાંચક સફર. હવે તમને થતું હશે કે એક લડાયક કાઠી વીર જેના નામ માત્રથી મોટા મોટા શાસકો ધ્રુજતા હોય એ પોતાની જ આંખોમાં લાલ મરચું શા માટે નાખે? જરા વિચારો, આંખમાં સહેજ કચરો પડે તો આપણે તરફડી જઈએ છીએ, તો પછી કોઈ જાણી જોઈને પોતાની જાતને આવી ભયંકર સજા કેમ આપે? છે ને મોટો સવાલ. આ રહસ્ય પાછળનું કારણ સમજવા માટે આપણે એ સમયના માહોલ અને આ વીર યોદ્ધાના મગજમાં શું ચાલતું હતું તે સમજવું પડશે. આખી વાત સમજવા આપણે જવું પડશે 19મી સદીની શરૂઆતના સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને અમરેલી, કુંડલા અને અંબાડી વિસ્તારમાં, જ્યાં ખુમાણોનું શાસન હતું. જોગીદાસ ખુમાણ એકદમ નીડર કાઠી દરબાર હતા, પણ સમય જતાં ભાવનગરના શાસક વજેસિંહ ગોહિલ અને ખુમાણો વચ્ચે જમીન અને સત્તાનો મોટો ટકરાવ થયો. જુઓ, આ વાત માત્ર પૈસા કે જમીનની નહોતી, વાત સીધી સ્વાભિમાન પર આવી ગઈ હતી. પોતાના હક માટે જોગીદાસે હથિયાર ઉપાડ્યા અને ખુલ્લો બળવો પોકાર્યો. અને બસ આ જ સંઘર્ષે એમને ઇતિહાસમાં બહારવટિયા તરીકે કાયમ માટે નોંધી દીધા. હવે અહીં એક વાત બરાબર ક્લિયર કરી લઈએ. બહારવટીયો એટલે શું? આજે કદાચ આપણે એને કોઈ ગુનેગાર કે લૂંટારા તરીકે જોઈએ, પણ જોગીદાસ ખુમાણ કોઈ સામાન્ય લૂંટારા ન હતા. તેઓ પોતાના છીનવાયેલા હકો પાછા મેળવવા અને પોતાના ગૌરવ માટે સિસ્ટમની બહાર જઈને લડતા હતા. એટલે જ તેઓ બહારવટિયા કહેવાયા. એમની લડાઈ પૂરેપૂરી ન્યાય માટે હતી, કોઈની અંગત સંપત્તિ પચાવી પાડવા માટે બિલકુલ નહીં. આ તફાવત સમજવો બહુ જરૂરી છે. જોગીદાસ બીજા કોઈ પણ બળવાખોર કરતા સાવ અલગ જ માટીના બનેલા હતા. બહારથી એકદમ રફ એન્ડ ટફ દેખાતા આ યોદ્ધાના પોતાના કેટલાક બહુ જ કડક નિયમો હતા. સૌથી મોટી વાત એ કે તેમણે ક્યારેય કોઈ સ્ત્રીની મર્યાદા નહોતી તોડી. સ્ત્રીઓ એમના રાજમાં હંમેશા સુરક્ષિત હતી. ક્યારેય કોઈ ગરીબ કે નિર્દોષને લાલચ ખાતર લૂંટ્યા નહીં, અને અનૈતિક કામો કે મનોરંજનથી તો તેઓ હજારો કિલોમીટર દૂર રહેતા. આના પરથી જ ખ્યાલ આવે છે કે મેદાનમાં ધમરોડ મચાવનાર આ માણસ અંદરથી કેટલો ગજબનો આત્મસંયમ ધરાવતો હતો. ઓકે, તો હવે આપણી વાર્તામાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે. રણ મેદાનના અવાજો વચ્ચેથી આપણે સીધા પહોંચીએ છીએ ગઢડા ગામમાં. અહીં જીવા ખાચરના નિધન પછીનો શોક પ્રસંગ ચાલી રહ્યો છે. એકદમ શાંત અને ગંભીર વાતાવરણ છે. અને આ એ જ ગઢડા છે જ્યાં સ્વયં ભગવાન સ્વામિનારાયણ એટલે કે શ્રીજી મહારાજ બિરાજમાન હતા. આવા શાંત માહોલમાં પોતાના શસ્ત્રો સાથે જોગીદાસ ખુમાણ ત્યાં પહોંચે છે. બસ આ જ એ મુલાકાત છે જે ઇતિહાસની એક અત્યંત રોમાંચક અને યાદગાર ઘટના બનવાની હતી. અહીં તમને બે બિલકુલ અલગ નજરિયા જોવા મળશે. સમાજની નજરે જોગીદાસ શું છે? એક હાથમાં તલવાર લઈને ફરતો, સત્તા સામે લડતો અને ડર પેદા કરતો બહારવટીયો, રાઈટ? પણ બીજી બાજુ છે ભગવાન સ્વામિનારાયણની દિવ્ય દૃષ્ટિ. જ્યારે શ્રીજી મહારાજે જોગીદાસ સામે જોયું ત્યારે તેમને કોઈ અપરાધી ન દેખાયો. તેમને દેખાયો એક એવો માણસ જેણે ક્યારે પોતાની નૈતિકતાની લક્ષ્મણ રેખા પાર નથી કરી. ભગવાને સીધી જ એમના આત્માની પવિત્રતાને ઓળખી લીધી. અને આ શાંત સભામાં અચાનક શ્રીજી મહારાજ એક એવો પ્રશ્ન પૂછે છે કે ત્યાં બેઠેલા બધા જ લોકો સ્તબ્ધ થઈ જાય છે. મહારાજ સીધું જ પૂછે છે, તમે તમારી આંખોમાં મરચું કેમ નાખ્યું હતું? હા, આ એ જ સવાલ છે જેણે આપણને શરૂઆતમાં ચોંકાવી દીધા હતા. હવે મહારાજ તો અંતર્યામી હતા, એ બધું જ જાણતા હતા. છતાં આ સવાલ પૂછીને તેઓ જોગીદાસનું સાચું કેરેક્ટર આખી દુનિયા સામે લાવવા માંગતા હતા. ત્યારે જોગીદાસ ખુમાણે મહારાજને પોતાના ભૂતકાળનો એક કિસ્સો કહ્યો. એકવાર સાવ અજાણતા જ તેમની નજર એક પર સ્ત્રી ઉપર પડી ગઈ અને માત્ર એક જ ક્ષણ માટે એમના મનમાં થોડી ચંચળતા આવી ગઈ. હવે નોર્મલ માણસ માટે કદાચ આ બહુ સામાન્ય વાત લાગે, પણ જોગીદાસ જેવા કડક અસૂલોવાળા માણસ માટે આ એક બહુ મોટો ગુનો હતો. પોતાની નજરની આ એક સેકન્ડની નબળાઈ એમને અંદરથી ખાઈ જવા લાગી. એમને પારાવાર પછતાવો થવા લાગ્યો. અને એમનો આ પસ્તાવો આ પાવરફુલ શબ્દોમાં બહાર આવ્યો. જોગીદાસે પોતાની જાતને પૂછ્યું, મારું નામ જોગીદાસ છે, એટલે કે જોગીઓનો દાસ. જે જોગીઓ પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખે છે, હું એમનો દાસ છું. તો પછી મારી નજરે આવું પાપ કેમ કર્યું? પોતાની જાત માટે આટલી કડકાઈ?
પોતાની આંખોને ફરી આવું પાપ કરતી રોકવા અને કાયમી શિસ્ત માટે તેમણે જરાય વિચાર કર્યા વગર તરત જ લાલ મરચાંનો ભૂક્કો પોતાની આંખોમાં નાખી દીધો. આ કોઈ સામાન્ય માણસથી થાય જ નહીં. જેને પોતાના કેરેક્ટર પર સહેજ પણ ડાઘ મંજૂર ન હોય ને એ જ આવું કરી શકે. જોગીદાસનો આ જવાબ સાંભળીને ભગવાન સ્વામિનારાયણ ખરેખર અત્યંત પ્રસન્ન થયા. તેમણે જોગીદાસને કોઈ બહારવટિયા તરીકે નહીં પણ એક જતી તરીકે સન્માન આપ્યું. જતી એટલે એવો માણસ જેણે પોતાની બધી જ ઇન્દ્રિયો પર 100% કાબૂ મેળવી લીધો હોય, જે પોતાની ઈચ્છાઓ, નજર અને મનને ધર્મની કડક મર્યાદામાં બાંધી શકે. એ જ સાચો જતી છે. અને શ્રીજી મહારાજને જોગીદાસમાં એ જ જતી સ્વરૂપના દર્શન થયા. જો વીરતાને આપણે હંમેશા બે રીતે જોઈ શકીએ. એક તો રણ મેદાનનું યુદ્ધ, જ્યાં હાથમાં તલવાર હોય અને સામે દુશ્મનોની ફૌજ. જોગીદાસ એમાં તો એક્સપર્ટ હતા જ, પણ બીજી અને સૌથી અઘરી લડાઈ છે આપણું પોતાનું આંતરિક યુદ્ધ. પોતાની જ આંખો, પોતાના જ ભટકતા મન અને પોતાની વાસનાઓ સામે લડવું અને એને હરાવવું. આંખમાં મરચું નાખીને જોગીદાસ ખુમાણે સાબિત કરી દીધું કે આ અંદરની લડાઈમાં પણ તેઓ જ ચેમ્પિયન હતા. તો આખી વાર્તા પરથી આપણને વીરતાનો સાચો અર્થ શું સમજાય છે? વીરતા એટલે માત્ર કોઈને હરાવવા કે શારીરિક તાકાત બતાવવી એવું નથી. સાચી વીરતા તો એ છે કે જ્યારે તમને કોઈ નથી જોતું ને ત્યારે પણ તમે તમારા અસૂલો પર અડગ રહો. સાચો વીર એ છે જે પોતાની ચંચળ નજરને કંટ્રોલ કરી શકે, જે પોતાના અશાંત મનને સ્થિર કરી શકે અને પોતાની ઈચ્છાઓ પર 100% વિજય મેળવી શકે. જોગીદાસ ખુમાણની આ ઐતિહાસિક કથા આપણને સેલ્ફ કંટ્રોલનો આ જ સૌથી મોટો લેસન આપે છે. ફાઇનલી આ આખી કથાનો નિચોડ શું છે? બહુ જ સિમ્પલ પણ પાવરફુલ વાત છે. સમાજ બહારનું જુએ છે, ભગવાન અંતર જુએ છે. દુનિયા ભલે તમને તમારા દેખાવ કે સ્ટેટસ પરથી જજ કરે, જેમ સમાજે જોગીદાસને બહારવટીઓ માની લીધો, પણ પરમાત્મા હંમેશા તમારા હૃદયની શુદ્ધિ અને તમારું કેરેક્ટર જ જુએ છે. આ અદ્ભુત કથા સાંભળ્યા પછી ચાલો આપણે પણ આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણી અંદર એવું કયું યુદ્ધ ચાલી રહ્યું છે જેને જીતવાનું હજુ બાકી છે? આ વિચાર સાથે જ ફરી મળીશું આવા જ એક નવા વિશ્લેષણ સાથે.